અઠવાડિયામાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો વિપક્ષ આક્રમણ રીતથી રસ્તા રોકો આંદોલન ઉપર ઉતરી આવશે અને અમે ચક્કાજામ કરીશું. ઉબડખાબડ રોડ રસ્તાના મુદ્દે પાલિકા વિપક્ષના સભ્યની રસ્તા રોકો આંદોલનની ચીમકી. ભરૂચ નગરપાલિકા વિપક્ષના ઇબ્રાહીમ કલકલની પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરાથી ઢાલ સુધીના ખરાબ રોડ રસ્તાના મુદ્દે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે. વરસાદી સિઝનમાં ભરૂચ શહેરના ખરાબ રોડ રસ્તાઓથી શહેરની પ્રજા પરેશાન થઈ રહી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરાથી ઢાલ સુધીના મુખ્ય માર્ગ ઉબડખાબડ થઈ જતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી હોવાનું પાલિકા વિપક્ષના સભ્ય ઇબ્રાહીમ કલકલે જણાવ્યું હતું. વધુમાં પાલિકા વિપક્ષના સભ્ય ઇબ્રાહીમ કલકલે જણાવ્યું હતું કે જો રોડના ખાડાઓ પૂરવામાં નહીં આવે તો પાલિકા વિપક્ષ રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કરશે. આ છે ભરૂચના મોહમ્મદપુરાથી ઢાલ સુધીના રસ્તાની હાલત જે ઘણી જ ખરાબ છે અને સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. આ ટ્રાફિક જામ થવાનું કારણ એક જ છે કે રસ્તા ઉપર ઘણા ખાડા પડી ગયેલા છે અને પાણીનો નિકાલ નથી. અમારી વારંવારની રજૂઆતને કરવા છતાં નગરપાલિકા કોઈ જાતના એક્શન લેતા નથી અને ભરૂચના વિસ્તારને 2 વિસ્તારોમાં વહેંચી દેવામાં આવેલો છે. એક છે પૂર્વ વિસ્તાર અને એક છે પશ્ચિમ વિસ્તાર. પશ્ચિમ વિસ્તારમાં કોઈ પણ જાતના કામો કરવામાં આ નગરપાલિકાના અધિકારીઓને પ્રમુખોને જરા પણ રસ નથી. પરંતુ એટલું ધ્યાન રાખી લે કે અહીંયા ખાલી માઇનોરિટી નથી, બધી જ જાતના લોકો રહે છે અને કેટલાય શાસક પક્ષના નગરસેવકો અને શાસક પક્ષના હોદ્દેદારો પણ રહે છે, ઘણા ઓફિસરો પણ રહે છે. એસપી સાહેબ બી જાય છે, કલેક્ટર સાહેબ બી જાય છે, બી ડિવિઝનના પીઆઈ સાહેબ બી જાય છે, મેજિસ્ટ્રેટ સાહેબ બી જાય છે. તેમ છતાં આ રૂટનું કોઈ પણ જાતનું નિરાકરણ લાવતા નથી. દર વર્ષે ચોમાસામાં આ જ હાલત રહે છે. ઘણી વખતે ફરિયાદો કરી કે આનો કોઈ કાયમ માટેનો ઉકેલ કરો, પરંતુ આ નગરપાલિકા 30 વર્ષથી સત્તા પર હોવા છતાં ભરૂચનો એક હૃદય સમાન રોડ છે તે રોડ એ સુધારી શકતા નથી. અત્યારે એમણે 5 ભટ્ટીથી સ્ટેશન સુધી ડામરનું કામ કરાવેલું છે, ત્યારે 5 ભટ્ટીથી બાયપાસ સુધી કોઈ પણ જાતનું કામ કરાવતા નથી. અને હવે એવું કહે છે કે ચોમાસામાં ડામરનું કામ નહીં થાય તો મહિના પહેલાં જે કામ કરાવેલું છે 5 ભટ્ટી તે કેવી રીતના થયું? એની સાથે સાથે આ વિસ્તાર પણ જો કરી લીધો હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત. એટલે મારી નગરપાલિકાના અધિકારીઓને, ચેરમેનોને સલાહ છે કે ઓરમાયું વર્તન કરવાનું બંધ કરી દો અને આ વિસ્તાર ઉપર ધ્યાન આપો. કારણ કે આ વિસ્તારમાં પણ લોકો જ રહે છે, ભરૂચની પ્રજા જ રહે છે અને એ લોકો પર ટેક્સ ભરે જ છે. પરંતુ જો 2-4 દિવસમાં કે અઠવાડિયામાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો વિપક્ષ આક્રમણ રીતથી રસ્તા રોકો આંદોલન ઉપર ઉતરી આવશે અને અમે ચક્કાજામ કરીશું. ચક્કાજામ કર્યા પછી જે કંઈ પરિસ્થિતિ બનશે તેની તમામ જવાબદારી નગરપાલિકાના પ્રમુખ અને જે તે અધિકારીઓ છે તેમની રહેશે.